ફાગણ માસની શરૂઆત થઈ ચૂકી છે। આગામી તારીખ 6 માર્ચ ગુરુવારે પંચાંગ અનુસાર ફાગણ સુદ સાતમથી હોળાષ્ટક પ્રારંભ થશે। જ્યોતિષાચાર્ય આશીષ રાવલના જણાવ્યા અનુસાર હોળા પ્લસ અષ્ટક એટલે 8 દિવસનો સમય, જેને સામી હોળી કે સામી જાળનો સમય રહેવાથી શાસ્ત્રોના મત અનુસાર આવા સમયમાં તમામ શુભ માંગલિક કાર્યો, મુહૂર્ત, ઉદ્ઘાટન કાર્યો કરવા માટે નિષેધ માનવામાં આવે છે। કારણ કે સામી હોળીના તરંગો સામે આવવાથી શુભ કે માંગલિક સફળ થતા નથી। હોળાષ્ટકના દિવસોમાં મોટા ભાગના ગ્રહોની સ્થિતિ ઉગ્ર હોય છે। ઉગ્ર ગ્રહોના યોગમાં જ્યોતિષીઓ દ્વારા શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે, તો બીજી તરફ એવું માનવામાં આવે છે કે ગ્રહોની અશુભ સ્થિતિમાં જો કામ શરૂ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। નાના કાર્યોમાં પણ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। સફળતા સરળતાથી પ્રાપ્ત થતી નથી। કેટલીક વાર કરવામાં આવેલ કામ પણ બગડે છે અને જેના કારણે હોળાષ્ટકના દિવસોમાં શુભ કામ કરવાનું ટાળવું જોઈએ। એટલે કે હવે હોળી નજીક આવી રહી છે અને હોળાષ્ટક શરૂ થઈ ગયા છે। ફાગણ માસની શરૂઆત થઈ ચૂકી છે। આગામી તારીખ 6 માર્ચ ગુરુવારે પંચાંગ અનુસાર ફાગણ સુદ સાતમથી હોળાષ્ટક પ્રારંભ થશે। જ્યોતિષાચાર્ય આશીષ રાવલના જણાવ્યા અનુસાર હોળા પ્લસ અષ્ટક એટલે 8 દિવસનો સમય,